વિજય ટોકીઝ પાસે આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 42 શહીદ ભગવતસિંહ શાળા ખાતે નાના વિદ્યાર્થીઓ સાવરણો લઈને વાળતા હોવાનો વિડીયો સામે આવ્યો। ભાવનગરની સરકારી શાળાનો વિડીયો વાયરલ થયો। મહાનગરપાલિકા શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર 42 નો વિડીયો હોવાનું સૂત્ર પાસેથી જાણવા મળ્યું છે। વિજય ટોકીઝ પાસે આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 42 શહીદ ભગતસિંહ શાળા ખાતે નાના વિદ્યાર્થીઓ સાવરણો લઈને વાળતા હોવાનો વિડીયો સામે આવ્યો છે। શાળામાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરવામાં આવતી હોવાનો વિડીયો જાગૃત નાગરિકે ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। એક તરફ સરકાર કહે છે કે ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત, અને બીજી તરફ વિદ્યાર્થીઓને અભ્યાસને બદલે સાવરણો લઈને સફાઈ કરવામાં આવે તો ક્યાંથી ભણશે ગુજરાત। પ્રકાશ વાઘાણી, પૂર્વ પ્રમુખ, ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ। આ ભારતીય જનતા પાર્ટીની સરકાર સ્વચ્છતાના નામે કરોડો રૂપિયા વાપરે, પણ એ સ્વચ્છતા ક્યાં? ફક્ત રોડ ઉપર, સ્કૂલમાં નહીં। ત્યારે પહેલાં એક વિભાગ હતો, વર્ષો પહેલાં અમે નાના હતા ત્યારે અઠવાડિયે બાળકોને, વિદ્યાર્થી પોતે અઠવાડિયામાં એકવાર સફાઈ, પછી સ્કૂલ હોય, વિસ્તાર હોય, શહેરી હોય, એની સફાઈ કરતા એ ભાગરૂપે હતું। પણ આજે પરિસ્થિતિ અલગ છે। કરોડો રૂપિયા સ્વચ્છતાના તમે વાપરો છો, ત્યારે ભાવનગરની કોર્પોરેશનની સ્કૂલમાં નથી પટ્ટાવાળા, નથી ક્લાર્ક, અને અમુક સ્કૂલમાં હું એવું માનું છું બધી સ્કૂલમાં એક પાઠ હોય કે દર શનિવાર કે કોઈ એક વાર નક્કી કરે કે બાળકો સફાઈ કરે તો વાત વ્યાજબી છે। પણ ભાવનગરની અમુક કોર્પોરેશન સ્કૂલમાં બાળકો પાસે સફાઈ કરાવે એ મને એવું લાગે વ્યાજબી નથી, અન્યાય કરે છે। જ્યારે કરવું હોય તો બધી સ્કૂલમાં દર એક વારે બધા બાળકો સાથે મળીને સફાઈ સ્વચ્છતા કરે તો હું એવું માનું છું સારી વાત છે। પણ આ સરકાર ફક્ત મોટી મોટી વાતો કરે છે, એ સિવાય બીજું કાંઈ કરી નથી રહી। ગોયલ મહેન્દ્રસિંહ। વિડીયો વાયરલ થયો છે સ્કૂલનો કે બાળકની પાસે સફાઈ કરાવે, એની વિશે તમે શું કહેશો? આપણે ટીવીના માધ્યમ દ્વારા, ઇલેક્ટ્રિક પ્રિન્ટ મીડિયમના માધ્યમ દ્વારા આપણે અવારનવાર જોઈ રહ્યા છીએ કે બાળકો સ્કૂલે ભણવા જાય છે કે નહીં તો કોઈ બાળ મજૂરી કરવા જાય છે। અવારનવાર ટકોર સાથે પણ આ સ્કૂલના પ્રિન્સિપાલો, શિક્ષકો કોઈ પણ જાતની સુધરતા નથી, બેદરકારી પૂર્ણ વર્તન કરે છે। બાળકો જ્યારે ભણવા જતા હોય ત્યારે બાળકોને ભણવાની પ્રવૃત્તિ કરાવવી પડે, નહીં તો ઇતર પ્રવૃત્તિ કરાવવી પડે। આ બાળકના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે, અને આવનારા દિવસોમાં જો હવે આ પછી આવી કાંઈ પ્રવૃત્તિ આવશે તો આ બાબતે ગંભીર નોંધ લેવામાં આવશે અને વાલીઓ ઉગ્ર આંદોલન કરશે તેવી હું તંત્ર પાસે લાગણીને માંગણી કરું છું કે બાળકો ઉપર પૂરું ધ્યાન દેવામાં આવે। કેમેરામેન રસુલભાઈ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।